નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે। આજે આપણે એવી અભિનેત્રી વિશે જે ટીવીના સ્ક્રીન પરથી બોલિવૂડ સુધી પહોંચી હતી। જી હા, આપણે વાત કરી રહ્યા છીએ હિના ખાનની। તો મિત્રો, હિના ખાનનો જન્મ 2 ઓક્ટોબર 1987ના રોજ શ્રીનગર, જમ્મુ કાશ્મીરમાં થયો હતો। એમનો પરિવાર સામાન્ય મધ્યમ વર્ગનો હતો। હિના ખાન બાળપણથી જ થોડી શાંત અને સમજદાર હતી। પહેલાં તો એમને એક્ટિંગમાં રસ ન હતો। એમને એગ્રી બિઝનેસમાં MBA કર્યું હતું। તો મિત્રો, હિના ખાનનું જીવન બદલાયું જ્યારે એમને એ રિશ્તા ક્યા કહેલાતા માટે ઓડિશન આપ્યું। માત્ર 22 વર્ષની ઉંમર હિના ખાને અક્ષરા તરીકે દરેક ઘરમાં ઓળખાવા લાગી। આ રોલ કર્યા બાદ તેમને ઘણા એવોર્ડ પણ મળ્યા હતા। ટીવી પછી સંસ્કારી અક્ષરાની છબી પછી હિના ખાને બિગ બોસમાં 11મા ભાગમાં ભાગ લીધો હતો, ત્યારે બધા ખૂબ જ ચકિત થઈ ગયા હતા। ત્યારબાદ એમને કસોટી જિંદગી કી 2માં અમૂલ્યા કા નેગેટિવ રોલ પણ કર્યા। આથી સાબિત થઈ ગયું કે હિના ખાન દરેક પ્રકારનો રોલ કરી શકે છે। હિના ખાન ફિલ્મો પણ કરી છે, જેમ કે હક્સ અને લાયન્સ। એમની ફિલ્મો કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ સુધી પહોંચી ગયા, તે ઘણા માટે સપનાથી ઓછું નહીં। હિના ખાનને IM આઇકોન અને બીજા ઘણા આંતરરાષ્ટ્રીય એવોર્ડ પણ મળ્યા હતા। તો મિત્રો, હિના ખાનની કહાની આપણે શીખવે છે કે સંઘર્ષ કરો તો સફળતા જરૂર મળશે। આજે હિના ખાન ફક્ત એક એવી અભિનેત્રી નથી, પણ યુવાનો માટે પ્રેરણા છે। તો મિત્રો, આવી બીજી કહાનીઓ માટે ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો।